અમદાવાદના રિંગ રોડ પર આવેલ લાલ ગેબી સર્કલથી 4 કિલોમીટર તેમજ ઓઢવ રિંગ રોડથી 10 કિલોમીટરના અંતરે ફટાકડા ઉત્પાદન કરતું વાંચ ગામ, જે ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું વાંચ ગામ એ મિની શિવકાશી ગણાતું ફટાકડાનું ઉત્પાદન કરતું ગામ કહેવામાં આવે છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને હવે દરેક શહેરોમાં ફટાકડાઓના સ્ટોલો લગાડવાના શરૂ થઈ ગયા છે. આ વાંચ ગામમાં નાના મોટા વેપારીઓ હોલસેલના ભાવેથી અહીંયાથી ફટાકડાઓ લઈ જાય છે. વાંચ ગામમાં એ ફટાકડાઓનો એ હબ છે. અહીંયા ફટાકડા બનાવવાની અનેક નાની મોટી કંપનીઓ છે, જેમ કે ન્યૂ ભારત ક્રેકર્સ, ખ્વાઇશ ફટાકડા, શ્રી દુર્ગા ફાયર વર્કર્સ, સોનિક ફાયર વર્કર્સ, કાનન ફાયર ક્રેકર્સ, વિશ્વાસ ફાયર વર્કર્સ, જય અંબે ફાયર વર્કર્સ, જીયા ફાયર વર્કર્સ, ખોડલ ફાયર વર્કર્સ, નીલકંઠ ફટાકડા, મુખી બાપા ફાયર વર્કર્સ, બાગબાન ફાયર વર્કર્સ અને મારુતિ નંદન ફાયર વર્કર્સ જેવા કુલ 46 નાની મોટી કંપનીઓ અહીંયા આવેલી છે. દિવાળી નિમિત્તે આ ફેક્ટરીઓ પોતાના રિટેલ સ્ટોલો ખોલે છે અને અલગ અલગ સ્ટોલો લગભગ 80થી પણ વધુ સ્ટોલો અહીંયા લાગે છે, જે વાંચ ગામમાંથી લોકો હોલસેલના ભાવે એટલે કે રિટેલના ભાવે ફટાકડાઓની ખરીદી ત્યાં અહીંયાથી દૂર દૂરથી લોકો અહીંયા આવે છે અને 140થી પણ વધુ ફટાકડાઓની વેરાયટીઓ અહીંયા મળે છે, જેના કારણે દિવાળીના તેમજ લગ્ન પ્રસંગોમાં મનગમતા ફટાકડાઓ અહીંયા મળી રહે છે. ગામની અંદર જેવી રીતે આપણે જોઈએ છે કઈ રીતના ફટાકડા બને છે, આપણે નજર કરીશું કે ફટાકડા બનીને જે બહાર આવે છે, જે અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા બહાર તડકાની અંદર એને સૂકવવામાં આવે છે અને અંદર આપણે જઈશું. અહીંયા જોઈ શકો છો કે અહીંયા આ લોકો કઈ રીતનું ફટાકડા બનાવે છે, જોઈ શકાય છે એ કઈ રીતના ફટાકડા બનાવે છે અને એની જે વળાંક એ આપે છે એ પછી બોક્સની અંદર તેઓ પેક કરે છે. પેક કરીને તેઓ તેની ઉપર સ્ટીકર લગાવે છે. સ્ટીકર લગાવ્યા પછી તે નાના નાના બોક્સો બને છે. આપણે જોઈ શકાય છે કે આ કોઠી બની રહી છે અને કોઠીને કેવી રીતે એ લોકો બનાવે છે, તેની અંદર ગંધરપ નાખે છે, તેને અંદર દબાણ કરે છે અને તેની પર ટીકડી મૂકવામાં આવે છે, પછી તેની ઉપર એને દબાણ કરવામાં આવે છે. જોઈએ આની રીત. દબાણ પછી એને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. આ સ્ટીકર લગાવી અને તેને એક નવો આકાર આપવામાં આવે છે. આ કોઠી બનીને તૈયાર થઈ ગઈ. હવે બોક્સની અંદર પેક થાય છે, પછી તેને મોટા મોટા બોક્સમાં રૂપાંતર થાય છે. કઈ રીતના લોકો કામ કરે છે, એની સાથે આ ગંધર્પ છે એટલે સાથે એ લોકોએ ખાસ કરીને ફાયર સેફટીનો પણ ખાસ ધ્યાન રાખ્યું છે કે ફાયર સેફટી એટલે કંઈ પણ હાદસો થઈ જાય તે હાદસાને જોતા અહીં ફાયરનું પણ આપણે જોઈ શકાય. ફાયરનું આ જે લગાવ્યું છે ફાયર છે અને સાથે માટી પણ આપણે દેખાય છે. માટીની જે ડોલ છે એ તાત્કાલિક માટી પણ અહીંયા સેફટી માટે મૂકેલી છે. ફટાકડાઓ છે
તે જ રીતે જો વાંચ ગામનું જો ગુજરાતની અંદર નામ પડે તો શિવકાશીના ફટાકડાની સાથે વાંચ ગામના ફટાકડા પણ શિવકાશીથી ઓછા નથી અને શિવકાશીથી પણ જબરદસ્ત અહીંયા ફટાકડા અહીંયા મળે છે. અને ગુજરાતના તમામે તમામ જે નાના મોટા જે વેપારીઓ છે, અમદાવાદના ટોટલ જે વેપારીઓ છે હોલસેલો, એ અહીંયા આવીને અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી વેરાયટીઓ છે. એ લોકો અહીંયા પહેલથી જ એ લોકો બુક કરી રાખતા હોય છે અને આ એ લોકો માટે સ્પેશિયલ ત્યાં આપણે જોઈ શકાય છે એ લોકો માટે સ્ટોક કરી રાખવામાં આવે છે અને છેલ્લા 6 મહિના પહેલાથી જ એ લોકોને એડવાન્સ એ લોકો ઓર્ડર આપે છે ને લોકોને મનગમતી વસ્તુઓ એ ફટાકડા માર્કેટમાં શહેરમાં મળી રહે છે અને સરસ મજાના અલગ અલગ. દીપેન જયંતિભાઈ પટેલ છે, મારુતિ નંદન ફાયરવર્ક્સ, વાંચ ગામ. આપ આ ફટાકડા ઉદ્યોગ સાથે કેટલા વર્ષથી આપ સંકળાયેલા છો? ફટાકડા મેન્યુફેક્ચરિંગની અંદર મને આજે 13 વર્ષ થયા અને ફટાકડા લાઈનની અંદર આજે મને 25 વર્ષ થઈ ગયા. અચ્છા, વાંચ ગામની અંદર કુલ કેટલા કારખાના છે આના? વાંચ ગામની અંદર 30 થી 32 કારખાના આવેલા છે. અને આપનું જે અહીંયા જે કારખાનું છે તો અહીંયા વર્ષનું કેટલું ટર્નઓવર થાય છે? વર્ષનું ટર્નઓવર અમારું લગભગ 50 થી 60 હજારનું 50 થી 60 લાખનું થાય છે. 50 થી 60 લાખનું. અને અત્યારે હાલમાં જ જે સરકારે જીએસટીની અંદર જે ઓછી કરી છે તે એની અંદર ફટાકડા ઉદ્યોગની અંદર કોઈ લાભ? ના, ફટાકડા ઉદ્યોગમાં કોઈ જ ફાયદો થયો નથી. જે 18% હતું એ જ અમારા 18% રહ્યું છે. નથી કેમિકલમાં કોઈ ફાયદો નથી થયો કે નથી અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બી જીએસટીમાં કોઈ બાદ આપ્યું નથી. અચ્છા, ફટાકડા ઉદ્યોગ સાથે અહીંયા કેટલા વર્કરો જોડાયેલા છે? ફટાકડા ઉદ્યોગમાં લગભગ વાંચ ગામમાં 80 થી 85% ઘરના લોકો ફટાકડા ઉદ્યોગથી જ જોડાયેલા છે. લેડીસો છે જે ઘરે નાની મોટી ભૂંગળી બનાવવાનું, માટી લગાવવાનું, એ બધું ઘરઘરોમાં કામ ચાલતું હોય છે. અને જેન્ટ્સ છે એ બધા ફટાકડાના કારખાનામાં કામ કરે છે. અને વાંચ ગામ સિવાય પણ આજુબાજુના કોઈ ગામડાથી કોઈ આવતા હોય? અંદાજિત લગભગ કેટલા વર્કરો? 8 તરી 24 લગભગ 250 થી 300 માણસો ફટાકડા ઉદ્યોગમાં ખાલી કારખાનાઓમાં કામ કરતું હશે. અને એ કામ ઘરે ઘરે ઓછામાં ઓછું 1200 થી 1300 લેડીઝો ઘરમાં કામ કરતા હશે. અહીંયામાં આ વખતે નવી વેરાયટીઝમાં એક મોટો પીકોક આવ્યો છે. પહેલાં એકદમ સ્મોલ પીકોકમાં આવતું હતું, એ અત્યારે આ નવી એક વેરાયટીઝમાં ફૂલ સાઇઝ મોટો પીકોક કાઢવામાં આવ્યો છે. પછી એક ગરબા કરીને તારામંડળ આવ્યું છે કે જે ગઈ સાલ લાસ્ટ પબ્લિકને મળી નહોતું શક્યું કે એની માંગ વધારે હતી, તો આ વખતે એ બી સારું એવું છે. પછી એક છોકરાઓ માટે કારવાળી કોઠી આવેલી છે, એ બી આ વખતે ટ્રેન્ડમાં સારી છે. પછી એક કલર ચક્કર છે કે જે વિસલ બી વાગે, રેડ કલર બી થાય, ગ્રીન કલર બી થાય, એવી બધી ઘણી વેરાયટી છે. સ્વાસ્તિક ચક્કર છે, પછી આકાશની આઇટમોમાં છે, ડ્રોન છે, ઘણી બધી વેરાયટીઝ આ વખતે નવી આવેલી. અહીંયા જોયું કે ફટાકડા ઉદ્યોગની સાથે સંકળાયેલા લગભગ 15 વર્ષથી પણ વધારે સમયથી અહીંયા સંકળાયેલા છે. અને આપ અમદાવાદમાં આવેલ વાંચ ગામની મુલાકાત એકવાર અચૂક લઈ મનગમતા ફટાકડાઓ રિટેલના ભાવે મેળવો, તેમજ દિવાળી નિમિત્તે તમારા ખાસ આપના આંગણે ફટાકડાની રોશની પ્રજ્વલિત કરશો.